સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ગણેશનગર વિસ્તારમાં બનેલા લૂંટ અને હુમલાના ગુનામાં મોટી સફળતા મળી છે. પોલીસે ગણેશનગર વિસ્તારમાં મકાનમાં ઘૂસી મહિલાને માર મારી રોકડ રકમ તથા જ્યુપિટર સ્કૂટરની લૂંટ કરનાર 7 આરોપીઓ ફારૂક દિલાવર જેડા, સાહિલ અબ્દુલભાઈ મોવર તેમજ ઇબ્રાહીમ મુસ્તાકભાઈ કાજડિયા, હુસેન ઇકબાલ ભટ્ટી, લતીફ હૈદરભાઈ કાજડિયા, નિજામુદ્દીન ઇસરાયેલ મોહમ્મદ અંસારી અને મેરાજ અલી રમજાન અલીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રોકડ, જ્યુપિટર સ્કૂટર, ગુનામાં વપરાયેલી કાર, બાઇક, હથિયારો સહિત કુલ અંદાજે ₹5.9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ લૂંટ, ચોરી, મારામારી, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PISV ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN વાઢિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર SJ પઢાર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર KJ વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.